કુરિયર ડિલિવરી સ્કેમ, સિમ સ્વેપ સ્કેમ, ઓનલાઈન નોકરીની લાલચ આપીને છેતરપિંડી, ફેક લિંક આપીને છેતરપિંડી. આજકાલ ઓનલાઈન ફ્રોડ અને ઓનલાઈન ફ્રોડ કરવાની રીતો એટલી બધી વધી ગઈ છે કે સરકારે પણ વારે વારે કહેવું પડે છે કે ધ્યાન રાખજો, નહીં તો એકાઉન્ટ ખાલી થઈ જશે. અને બસ એક આવી જ નવી રીત અત્યારે માર્કેટમાં આવી છે, જેને લઈને સરકારે લોકોને ચેતવ્યા. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. સરકાર વારે વારે આપણને અપડેટ કરતી હોય છે કે ઓનલાઈન ફ્રોડ, ઓનલાઈન સ્કેમથી કેવી રીતે બચવું, પણ ઘણી વખત આપણી એક ભૂલ, એક ક્લિક અને આપણું એકાઉન્ટ ખાલી થઈ જતું હોય છે. તાજેતરમાં જ સાયબર દોસ્ત નામના સરકારી ઓફિશિયલ હેન્ડલથી એક પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટથી સરકાર એ જાણકારી આપવા માંગે છે કે માર્કેટમાં સ્કેમ કરવાની એક નવી રીત આવી છે. આમાં સ્કેમર તમને એવું કહેશે કે તમારે વધારે મહેનત નથી કરવાની અને તમે વધારે રૂપિયા કમાઈ શકો છો, એટલે મહેનત ઓછી કરશો તો પણ એક્સ્ટ્રા ઇન્કમ કમાવી શકશો. આવા સ્કેમમાં જે સ્કેમર હોય છે, સૌથી પહેલા તો તમને સોશિયલ મીડિયાની કોઈ પોસ્ટ આપે છે, એના પછી એને લાઈક કરવાનું કહે છે, એની નીચે કોમેન્ટ કરવાનું કહે છે અને એના તમને રૂપિયા પણ આપે છે. ત્યાં સુધી એ સ્કેમર તમારી જોડે એટલા સમય સુધી લેવડ દેવડ કરે છે કે તમને એની પર વિશ્વાસ આવી જાય અને પછી મોકો જોઈને તમારું એકાઉન્ટ ખાલી કરી દે છે. અને એટલે જ સાયબર દોસ્ત નામના આ સરકારી હેન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી છે, આપણને ચેતવવામાં આવ્યા છે. હવે આ તો સ્કેમની વાત. આ સિવાય એવી 17 ફ્રોડ એપ્લિકેશનના નામ હું તમને જણાવવાનો છું કે જેને ખુદ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ગૂગલે હટાવી દીધી છે, કારણ કે આ જે એપ્લિકેશન્સ હતી એ લોકો સાથે ફ્રોડ કરતી હતી. અને જો તમારા ફોનમાં પણ એપ્લિકેશન હોય તો એને ડિલીટ કરી દેજો. સાયબર સિક્યુરિટી ફર્મ એસેટે આ 17 ફ્રોડ ઇન્સ્ટન્ટ લોન એપ શોધી કાઢી છે, પણ પ્લે સ્ટોર પરથી હટે એની પહેલા 12 કરોડ લોકો આને ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ 17 એપ્લિકેશનનું લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ પ્રકારની ફાઇનાન્સ એપ્લિકેશન તાત્કાલિક લોન આપવાનો વાયદો કરે છે અને ડેટા ચોરી લે છે. એટલે આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારા ફોનમાં આવી કોઈ એપ હોય તો ડિલીટ કરી દેજો. હવે જો કોઈની જોડે ઓનલાઈન ફ્રોડ થાય છે, એ તમે હો, તમારી ફેમિલીમાંથી કોઈ હોય કે તમારા ફ્રેન્ડ્સમાંથી કોઈ હોય, તો ક્યાં ફરિયાદ કરવાની એ હું તમને જણાવું. ટોલ ફ્રી નંબર 1930 અથવા cybercrime.gov.in પર જઈને તમે ફરિયાદ કરી શકો છો. આ નંબર અને સાઇટને ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયા છે. 1930 પર કોલ કરવાથી ટ્રેન્ડ પ્રોફેશનલ્સ તમને સલાહ આપશે ને એ જણાવશે કે આવો ફ્રોડ થાય છે તો તાત્કાલિક શું કરવાનું. cybercrime.gov.in પર જઈને તમારે રજીસ્ટ્રેશન કરાવીને બેઝિક જાણકારી ભરવી પડશે, જે બાદ તમે ફરિયાદ નોંધાવી શકશો. અથવા તો તમે નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ કરી શકો છો. જો આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.